गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? कैसे हो सब लोग? वेरी फाइन, यस, वेरी गुड. આજે આપણે વ્યાકરણ મતલબ આજે આપણે નિબંધની અંદર સુલેખન લઈશું, યાની કે સુલેખનની મીન્સ કહેવતો. કહેવતો પણ આપણામાં આવે છે, તો આપણે બે ત્રણની કહેવતો જે લઈશું, જે આજે આપણે વ્યાકરણની નોટમાં લખવાની રહેશે. ઓલ સ્ટુડન્ટે વ્યાકરણની નોટમાં લખવાની રહેશે. તો સ્ટાર્ટ કરીએ. બધા પોતાની વ્યાકરણની નોટબુક્સ કાઢી લે. યસ, અને હેડિંગ મારવાનું છે તમારે સુવિચારનો અર્થ વિસ્તાર. સુવિચારનો અર્થ વિસ્તાર. અને પછી હેડિંગમાં મારજો કહેવતો પણ, કે આ કહેવતો છે તેના કહેવત આપણને શું કહેવા માંગે છે, એનો શું ભાવાર્થ છે, શું સમજાવે છે, અને એનો અર્થ શું થાય એ આપણે જાણવાનું છે. કારણ કે આપણા દરેક પાઠમાં ક્યાંક ને ક્યાંક કહેવતો આવતી હોય છે. એટલે જોઈએ. ઓકે, ચલો ગુડ. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું છે પારકી આશ સદા નિરાશ. યાની કે બીજાની આશા રાખવી એ હંમેશા આપણને નિરાશ કરે છે. રાઈટ? તો ચલો આપણે સ્ટાર્ટ કરી લખવાનું. પેરેગ્રાફ પાર્ટ જો સ્પેસ મૂકી છે એ પ્રમાણે ચલો લખો. આપણે બીજાની આશા, આપણે બીજાની આશા રાખીએ તો આપણને નિરાશા જ મળે. પાછું પેરેગ્રાફ. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. જાતે જ કરવું જોઈએ. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ જોવું છે. પછી આગળ લખો. આપણા કામમાં બીજાનું સહેજ પણ રસ હોતો નથી. એટલે કે આપણે જે કામ કરીએ છીએ એમાં બીજાને કોઈ ઇન્ટરેસ્ટેડ હોતા નથી. આપણું કામ જે છે એ આપણે જાતે જ કરવાનું રહે છે. यानी कि अपना काम जो है अपने अपने साथ अपने पास ही रखना पड़ेगा. कोई और हमारा काम नहीं कर सकता, हम लोग उसको पसंद भी नहीं आता. આપણા કામનું મહત્વ આપણા જેટલું બીજાને कभी समझाતું નથી. क्या कहते हैं कि अपना जो काम होता है उसका जो महत्व इम्पोर्टेंस होती है ना, वो हमें पता होती, किसी और को पता होती नहीं है. यानी कि उनको समझ में ही नहीं आता कि कितना इम्पोर्टेंस काम होगा उनका ही. આપણું કામ કરવામાં તે બેદરકારી દાખવે છે. क्या कहते हैं कि अपना जो काम है उसकी बेदरकारी दाखिल, यानी कि मीन्स रिस्पॉन्सिबिलिटी नहीं रखते कि हाँ भाई वो कहीं होने मुझे काम दे मैं करके भी हो सकेगा तो करूँगा, नहीं हो सकेगा तो नहीं करूँगा, वैसे वो रखते हैं. अच्छा, पैराग्राफ पार्ट जो पाछो. एक ખેડૂતના ખેતરમાં લણણી કરવાનું કામ કરવાનું હતું. એને જ્યાં સુધી બીજા લોકો પર આધાર રાખ્યો ત્યાં સુધી લણણીનું કામ થઈ શક્યું નહીં. તેથી જ કહેવાય છે આગ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. આપ મુવા વિના સ્વર્ગ ન જવાય. અને આપણે જિંદગીમાં સ્વલંબી બનવું જોઈએ. यानी कि આ કહેવત આપણે એટલું કહેવા માંગે છે કે આપણે જે કાર્ય કરીએ છીએ તે બીજા માટે નહીં પણ પોતાના માટે કરવાનું
અને હંમેશા બીજાની આશા રાખવાની નહીં. જેટલું ડિપેન્ડન્ટ આપણે પોતાના ઉપર રહીશું એટલું આપણી માટે વધારે બેનિફિટ રહે છે. કારણ કે આપણે જ સાથે રાખવાનું છે અને આપણે જ કાર્ય કરવાનું છે. તો બીજા ઉપર નિર્ભર રહીને તમે કાર્ય કરશો તો તમારું કાર્ય કોઈ દિવસ થશે નહીં. રાઈટ, આ લખી નાખો. એની નીચે છે સ્પેશિયલ જગ્યાઓની નીચે લખવાનો છે. આ બીજું છે કહેવત સંપ ત્યાં જાઓ. ચલો લખો. જો પેરેગ્રાફ પાડે પહેલા અને લખો. જ્યાં લોકો સંપીને રહે છે, જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ, શાંતિ અને समृद्धि आवे છે. वहां पर सुख, शांति और समृद्धि दिखाई देती है. जे समाज में के कुटुंब में लोगों संपत्ति रहता हो તે સમાજ અને કુટુંબના લોકો ધારી પ્રગતિ કરી શકે છે. ત્યાં શાંતિ, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે છે. યાની કે આપણે કહી શકીએ જે સંપ હોય તો બધી વસ્તુ ધારી પ્રગતિ થાય. બધા ભેગા મળીને કામ કરો, એકલા કામ કરે એમાં ફેર છે. એ જ રીતે અહીંયા સંપીને કામ કરવામાં અને છેલ્લા મળીને કામ કરવામાં ફેર છે. એટલે કહી શકાય જ્યાં સંપ હોય ત્યાં હંમેશા જંપ હોય છે. પેરેગ્રાફ પાડજો. કુસંપવાળા લોકોનું જીવન કજિયા કંકાસમાં વેડફાઈ જાય છે. યાની કે જેના ઘરે કુસમ યાની કે જેના ઘરે સંપ ના હોય ત્યાં લોકો આખું દિવસ બાંધતા જ હોય, ઝઘડતા જ હોય. કાળા કપડા કંકાસનું થતું જ રહે છે. એવું કે બધું વેડફાઈ જાય એવું જોઈએ, એવું ન થાય કામ. તેઓ સમયનો સદુપયોગ કરી શકતા નથી. તેમની પ્રગતિ રૂંધાય છે. કુટુંબમાં પેરેગ્રાફ પાછો પેરેગ્રાફ પાડીને જ લખવાનું છે અને અક્ષર સારા કાઢજો. કુટુંબમાં સંપ હોય તો કુટુંબ આબાદ થાય છે. ગામમાં સંપ હોય તો ગામ આબાદ થાય છે. અને દેશમાં સંપ હોય તો દેશ આબાદ થાય છે. એટલે કહેવાય છે સંપ હોય એટલે કુટુંબમાં સંપ હોય તો કુટુંબ સુખી થાય. ગામમાં સંપ હોય, એકાગ્રતા ગામમાં હોય તો ગામ સુખી થાય. એ જ રીતે જો દેશમાં સંપ હોય, આપણી એકાગ્રતા હોય દેશમાં, માણસોને બધા આખા દેશ તરીકે એક લડત હોય તો દેશ પણ આઝાદ થાય છે. અને દેશ પણ પોતે એક આબાદ તરીકેનું કાર્ય કરીને એ બી સુખી થઈ શકે છે. એ આપણે ત્યાં કહી શકીએ છીએ. આપણે આપણા પેરેગ્રાફ પાડ્યું. આપણે આપણા
કુટુંબની, ગામની અને દેશની ઉન્નતિ માટે સંપીને રહેતા શીખીએ. શું કહે છે? સંપીને રહેતા શીખીએ. આટલું ફટાફટ લખી નાખો. હું મિનિટ્સ આપું છું, પછી આપણે લાસ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. ઓકે, ઓપ્શન લખાઈ ગયું હશે, રાઈટ? યસ. તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. સંગ તેવો રંગ, જેવા વ્યક્તિ સાથે આપણે રહીએ, જેવા દોસ્તો સાથે રહીએ એવી આપણી દોસ્તી થાય, એના જેવા આપણે બનીએ. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. લખો સંગ તેવો રંગ. પેરેગ્રાફ પાડજો. પેરેગ્રાફ છે, સ્પેસ ઓછી છે એટલે મેં નથી પાડે, પણ પેરેગ્રાફ પાડજો. આ કહેવતમાં સોબતની પ્રભાવ બતાવે છે. સોબત જે છે સંગત, એની પ્રભાવ અહીંયા બતાવવામાં આવે છે. પેરેગ્રાફ પાડો. સોબતની અસર થયા વગર રહેતી નથી. અસર એની થયા વગર રહેતી નથી. સજ્જનો સંગ કરવાની, સજ્જનો સંગ કરવાની આપણામાં સારા ગુણ આવે છે. કેવા? આપણામાં કેવા ગુણ આવે? સારા ગુણ આવે છે. કે સજ્જનો સારા હોય આપણામાં ગુણ પણ સારા આવે. દુર્જનનો સંગ કરવાથી આપણામાં દુર્ગુણો આવે. એટલે કે આપણે ખરાબ સંગત કરીએ, દુર્જનો સાથે કરીએ તો આપણી સંગતમાં કેવી દુર્ગુણ જ આવે. એટલે કે આપણામાં કોઈ સારા ગુણ આવતા નથી. રખડેલ છોકરાનો સંગ કરવાથી, રખડેલ છોકરો એટલે કે આખો દિવસ રમ જ કરવું હોય, ભણવું નથી, વાંચવું નથી, કશું નથી, ટીવી જોઈ ખાવું, એવા વ્યક્તિનો સંગ કરવાથી આપણો અભ્યાસ પણ બગડે છે. યસ, એટલે આપણી સ્ટડી પણ બગડે છે. એવા છોકરાનો સંગ કરવો જોઈએ નહીં. એક ખરાબ કેરી, જેમ કે કહી શકીએ, એક ખરાબ કેરીથી ટોપલામાંથી બીજી સારી કેરી પણ બગડે છે. શું થાય છે? બીજી જે સારી કેરી છે એ પણ બગડે છે. ચોરી કરનારનો સંગ કરવાથી આપણામાં ચોરી કરવાની ટેવ આવે છે. તો સાચી વાત છે. તો જે ચોર જોડે આપણે તો આપણે ચોરી કરવાનું મન થાય. તો એના જેવી સંગત આપણે કરવી જોઈએ નહીં. જો આપણે પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન વ્યક્તિનો સંગ કરીએ. કેવા? સાચા બોલા, નિષ્ઠાવાન અને પ્રામાણિક, જે હંમેશા સાચું કાર્ય કરનાર છે, એવો સંગ કરીએ તો આપણે પણ પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન બની શકીએ. અને આપણે હંમેશા સારા વ્યક્તિનો સંગ કરવો જોઈએ. યાની કે કહી શકાય કે જેવા વ્યક્તિ એવો આપણો સંગ હોવો જોઈએ. ચોર જોડે રહીએ તો આપણે ચોરી કરતા શીખીએ. રખડે છોકરા જોડે રહીએ કે આપણે રમ કરતો હોય એ છોકરા જોડે રમીએ તો આપણે એના જેવા બની જઈએ. તો કહી શકીએ કે જેવા વ્યક્તિ એવો આપણી સંગત થાય છે. રાઈટ? તો તમે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા શું કહેવા માંગે છે. રાઈટ? और स्टूडेंट ने ख्याल आयो. चलो फटाफट थर्ड पॉइंट पर તમે લખી નાખો. ચલો જલ્દી.
ઓકે ગુડ. તો ઓર સ્ટુડન્ટ આ લખાઈ ગયું છે. આ તમારે વ્યાકરણની નોટમાં લખવાનું છે. અને પણ સારા અક્ષરે અને વંચાય એવું આ કહેવતો કહી શકાય આપણે આને, કે જેથી કરીને આપણને એક્ઝામના ટાઈમે તમને પૂછી શકીએ છીએ. તો તમારે આ વ્યાકરણની નોટમાં સારા અક્ષર મેં હેડિંગ મારીને અને તારીખ અને ડેટ મારીને લખવાનું રહેશે. રાઈટ. તો ઓલ સ્ટુડન્ટ્સ હેઝ કમ્પ્લીટેડ યોર નોટબુક્સ એન્ડ શું વિચાર્સ એન્ડ અર્થ વિસ્તાર એને કે કહેવતો લખવાની રહેશે. રાઈટ. યસ ઓફકોર્સ. ગુડ. તો ફટાફટ એટલું લખીને આવજો. બરાબર. બસ બાકીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજું શીખીશું. ત્યાં સુધી આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વાર સાથે મળીશું. ગુડ બાય એન્ડ ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ડે.